જે મનમાં કોઈ પણ પ્રકારની ગાંઠ ન રાખે તે મુનિ, તે નિર્ગ્રંથ. અને તમને પ્રેક્ટિકલ વ્યવહારિક વાત કરું ને તો એમ પણ સાધુના જીવનની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ગાંઠ ન હોય. કઈ રીતે? સાંજ પડે ને એટલે પાત્રાની જોડીની ગાંઠ પણ છૂટી થઈ જાય, એની પણ ગાંઠ ન હોય. ગાંઠ ન હોય. ઇવન દોરીની ગાંઠ પણ ક્યાંય ન હોય. હા, છોડી નાખે. સાંજ પડે કામ પતી ગયું, છોડી નાખે. કંદોરો પહેર્યો હોય ને તો એ કંદોરાને પણ ગાંઠ ન હોય, સરખા ગાંઠ હોય. એક હાથે ખેંચેલે છૂટી જાય. એ રીતે પોટલા બાંધેલા હોય ને પણ એની ગાંઠ પણ એવી જ હોય, પાકી ગાંઠ ન હોય. અને જો ગાંઠ હોય અને છોડવી પડે પડેલી હણ દરમિયાન તો એરી આવી ફરી કરવી પડે. ઉપધાનમાં આવું કંઈ શીખ્યા હતા? કેમ તમારું જીવન ઉપધાનમાં સાધુ જેવું જ હોય ને? કર્યા નથી એટલે આવી કઈ ખબર જ નથી. પણ નિર્ગ્રંથ, સાધુને નિર્ગ્રંથ કહેવાય. કોઈ પણ પ્રકારની ગાંઠ ન રાખે, મનમાં ન રાખે ને બહાર પણ ન રાખે, અંદર રહીને બહાર પણ નહીં. એટલે ગાંઠ વાળીને કઈ મૂકવાનું આવે જ નહીં. નહીં તો કેટલાક પોટલીમાં ગાંઠ વાળીને રાખે. આ સાસુમાં રાખતા હતા. હા, કેટલાક બટવાને ગાંઠ વાળીને રાખે. નહીં, કોઈ ગાંઠ નહીં. એટલે રાગને દ્વેષની પણ કોઈ ગાંઠ નહીં. મનમાં કોઈના પ્રત્યે પૂર્વગ્રહ નહીં, એટલે પૂર્વગ્રહની ગાંઠ પણ નહીં. એટલે એને નિર્ગ્રંથ કહેવાય.